વેલકમ બેક. સમાચાર સુરતથી. સુરતમાં ફરી એકવાર કૂટણખાનું ઝડપાયું છે, જ્યાં સુરત ક્રાઇમ બ્રાન્ચની મિસિંગ સેલે વેસુના સોમેશ્વર સર્કલ પાસે આવેલા એસએનએસ પ્લેટિના કોમ્પ્લેક્સની અંદર દરોડાની કાર્યવાહી કરી કે જેમાં થાઇલેન્ડની 6 યુવતીઓ સાથે 3 ગ્રાહકો ઝડપાયા હતા. આ કેસમાં પોલીસે સ્પાના માલિક દીપક કુમાર ઉર્ફે નિમિત પટેલની ધરપકડ કરી હતી. હાલ મિસિંગ સેલે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને યુવતીઓને થાઇલેન્ડ પરત મોકલવા કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત વિદેશી મહિલાઓ મોકલનારા નમાઈ ઉર્ફે સ્માઇલી ચિમખોનબુરીને વોન્ટેડ જાહેર કરાયો હતો. વેત્ર પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા, મોંઘીદાટ મોબાઈલ ફોન અને સ્વાઇપ કાર્ડ મશીન સહિત 1,41,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. R1 સ્પા મસાજ પાર્લર નામની એક સ્પા ઉપર રેડ કરતા કુલ 3 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં એક જ્યાં તેના મેનેજર છે પ્રવીણ માનસિંહભાઈ મછાર તથા અન્ય 3 ગ્રાહકોની ધરપકડ કરવામાં આવેલી છે, જેઓના નામ છે સુરેશભાઈ ભાલિયા, જોજો અને શોભી. આ સાથે રેડ કરતા 2 વ્યક્તિઓને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવે